ગુજરાતમાં હાલ ખેડૂતોના બે વિરોધ ચાલી રહ્યા છે. એક તરફ મોરબીના જેતપરમાં વિરોધ ચાલી રહ્યો છે, બીજી તરફ હવે રાજકોટમાં પણ એક પ્રતિક ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે પડગરીમાં. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એકબીજાના સમર્થનમાં આવ્યા છે રાજકોટ અને જેતપરના ખેડૂતો. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ જે વીજ લાઇનના થાંભલા નાખવાનો મુદ્દો છે, આ મુદ્દાને લઈને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને હવે દિવસે ને દિવસે ખેડૂતોનો વિરોધ ઉગ્ર પણ બનતો જઈ રહ્યો છે. સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું એ પરિપત્રનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મોરબીના જેતપરના ખેડૂતો, જે પડગરીના ખેડૂતો 3 દિવસ માટે ઉપવાસ આંદોલન પર બેઠા છે, એને લઈને શું કહી રહ્યા છે અને બીજી તરફ ત્યાંથી મોરબીના જેતપરના ખેડૂતોને લઈને શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. અત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝના માધ્યમથી એક અફવાનો મેસેજ ફેલાઈ રહ્યો છે કે પડદરી તાલુકામાં આવતીકાલે જે પ્રતિક ઉપવાસની છાવણી છે તેમાં જેતપર ગુજરાત છાવણીનું સમર્થન નથી. એને મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે ખેડૂતના હિતલક્ષી કોઈ પણ કાર્યક્રમ હશે ત્યાં ગુજરાત ખેડૂત છાવણી હર હંમેશ મોખરે હશે અને આવનારા સમયમાં કોઈ પણ જિલ્લા, કોઈ પણ તાલુકામાં કાર્યક્રમો કરવામાં આવશે ત્યાં ગુજરાત જેતપર ખેડૂત છાવણીનું સંપૂર્ણપણે સમર્થન રહેશે. કારણ કે આ બધા ઝેરીલા હાપ છે, એને દર દેખાય ને ત્યારે જ સીધા થાય એમ. ત્યાં સુધી તો એ આખા ગામમાં આટા મારતા હોય. એ 2027 નો દર આવશે એટલે એ મજબૂરીથી સીધા થવાના છે. 2019 ની અંદર આપણને ખબર છે કે આપણે સંપૂર્ણ દુષ્કાળગ્રસ્તમાં હતા, ત્યારે પણ આપણે લડત કરી હતી. આવી જ રીતના 2000 ખેડૂતો મામલતદાર કચેરી ગયા હતા. પહેલા રાઉન્ડમાં 100% દુષ્કાળમાં આપણને મૂક્યા અને તોય વીમો તો કે 0%. વીમો એને 0% આપ્યો. તેથી કૃષિ મંત્રીને, ધારાસભ્યને, સંશોધન બધાને મળ્યા. એને આંકડાકીય માયાજાળો એવી રહી હતી જૂના હિસાબ કિતાબ કાઢીને કે ભાઈ પડદરી 100% પહેલા રાઉન્ડમાં દુષ્કાળગ્રસ્ત છે પણ એને વીમો મળવા પાત્ર નથી. પછી જે કઈ લડત આપી, ખેડૂતોએ વિરોધ કર્યો અને ખેડૂતોએ માંગણી કરી. ઠીક છે, આપણા તાલુકાને કદાચ 70-50% એવા ગામો છે કે જેને નદીના કાંઠા હોય, કેનાલ હોય તો એને દુષ્કાળનો અનુભવ નહીં થયો હોય. પણ પડદરીના આથમણીકોરના ગામ છે અને આજે વાવણી હજી નથી થઈ અને 2019 ની આખી હાલત જ અલગ હતી એની. તો એ જે એની આંકડાકીય માયાજાળ હતી ને એવી જ આંકડાકીય માયાજાળ એને અહીંયા રહી છે. નવો પરિપત્ર આવ્યો, એમાં આપણે તમામ ગ્રામ પંચાયતોએ એ ઠરાવ પાસ કરવાનો છે. જેટલાના આવી ગયા છે એટલાને આપણે લઈ લીધા છે. બાકી આખા રાજકોટ જિલ્લાની અંદર જેટલા તાલુકાના જેટલા ગામની અંદર આ થાંભલાઓ આવે છે એ તમામ ગામ ઠરાવ પાસ કરે છે કે ભાઈ અમને આ વીજ પોલની આ સરકારનો પરિપત્ર મંજૂર નથી. આ જે કંઈ એને માર્કેટ રેટ નક્કી કરવાની કમિટી રહી છે એ પણ મંજૂર નથી અને અમે એનો બહિષ્કાર કરીએ છીએ. એનો પરિપત્રનો બહિષ્કાર કરવાનો છે. આપણી માગણી ઉપર આપણે અડગ રહેવાનું છે. જેને કહે ને કે ગાંઠ વારી લેવાની છે તો અને તો જ ભેગું થાય. સવાલ 3 દી પછી કઈ આમાં ભેગું થઈ જાય એનો છે જ નહીં. બરોબર? એટલે એ જરાય ઢીલું પોચું મૂકે કે જરાય જાતું કઈ રહે કે જરાય આળસ કઈ રહે, આમાં ભેગું થાય એમ નથી. આજે નથી થાય એમ ને ક્યારેય નથી થાય એમ. એટલે જાજી વાત કરવા માટે અમે બેઠા છીએ એવું નથી, પણ આમાં બેઠા ને એને કંઈક કહેવાનું તો હોય જ. એમ ઘણા મીડિયા સામે નહોતા કહેતા, બધા એને ગમે એવું ને બહુ સારું જ બોલવાનું છે એવું નથી. જેને જી કહેવા જેવું લાગે, ખેડૂતોની તકલીફની બાબત, ગામડાની વાત હોય, આ થાંભલાની મેટર હોય. આમાંથી આપણા તાલુકામાંથી 6 ગામને થાંભલાના નોટિસો આવી ગઈ છે. ત્યાં અમુક માલિકીની જમીન સિવાયની જે ખરાબાની જમીન છે એમાં તો એને કામ ચાલુ કરી દીધા છે. આમાં થોડોક વિવાદ થયો હોય એટલે એમાં વળી રાહ જોવે કે આગળ પાછળ ભેગું પછી કરી લઈશું એવી ગણતરી હોય. ખેર કાંઈ વાંધો નહીં, અહીંયા બેઠા છે, આજે બોલવાના છે, 3 દી સુધી બોલવાના છે. આની પહેલાય ઘણી વાર બોલ્યા છે, પણ અમારી અપેક્ષા એવી છે કે તમે કંઈક બોલો. બરોબર? તમે જ્યાં બેઠા છો ત્યાં બરોબર છો, પણ બોલવા પૂરતા તમે જરાક આગળ આવો. એટલે કાયમી જે આવ્યા હોય એમાંથી બે ચાર માણસો બોલે ને તો કંઈક માણા ફરે ને એટલે વાત ફરે, એટલે નવી વાત કંઈક જાણવા મળે. એટલે આપણે આશા રાખી કે અહીંથી જે કહેવામાં આવે એ પ્રમાણે જે કોઈ વક્તા બોલે, પછી જે કંઈ અંદરથી વાત કરવાની હોય તો એ પણ બોલે જરાક. બરોબર? સરસ, ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. હવે તાલીઓના કડકડાટથી આપણે વધાવી. એટલે એવું કહેવાય છે ને કે
ખેડૂતોનો સહારો એ ખેડૂત જ હોય છે. અને અહીંયા પણ એવું જ જોવા મળી રહ્યું છે કે એક ખેડૂત જો વિરોધ કરી રહ્યો છે તો એના સમર્થનમાં એના સહારો આપવા માટે બીજો ખેડૂત પણ મેદાને આવી રહ્યો છે. અને આવી જ રીતે ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતભરમાં હવે ખેડૂતો ભેગા થવાના છે એવી વાત પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.